બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત। પીએમ મોદી 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે। રાત્રે 10:30 અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને મળશે। રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે વડાપ્રધાન મોદી। 3 દેશોના નેતાઓ સાથે ક્વાડ સમિટમાં વડાપ્રધાન મોદીએ ભાગ લેવાના છે। ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે। મોદી અને અમેરિકા પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 25,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધશે। અમેરિકામાં એ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। જશ્ન જોરદાર। બાઇડન સાથે મુલાકાત કરવામાં આવી। 25,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। 3 દિવસના અમેરિકા પ્રવાસે પીએમ મોદી લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાયને મળશે। ક્વાડ શિખર સંમેલનમાં પણ પીએમ હાજરી આપવા જઈ રહ્યા છે। મોદી અને અમેરિકા એ પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। જે રીતે ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે। 3 દેશોના નેતાઓની સાથે ક્વાડ સમિટમાં વડાપ્રધાન મોદીએ ભાગ લેવા જઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ બાઇડનને પણ પીએમ એ મળશે। અમેરિકાના ડેલવર શહેરમાં મળવા જઈ રહ્યા છે। દ્વિપક્ષીય વાતચીત પણ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ બાઇડનની સાથે કરશે। ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે। જે રીતે પીએમ મોદીએ 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે। રાત્રે 10:30 અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને મળવા જઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત કરવામાં આવશે। લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાયને પણ પીએમ મોદીએ સંબોધશે। અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને પીએમ મોદી મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે। રાત્રે 10:30 અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને મળવા જઈ રહ્યા છે। રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે। 3 દેશોના નેતાઓની સાથે ક્વાડ સમિટમાં વડાપ્રધાન મોદીએ ભાગ લેશે। મોદી અને અમેરિકા એ પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમ જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં સંબોધન કરશે। ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે। પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 25,000થી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાયને પીએમ મોદી સંબોધશે। અમેરિકામાં વડાપ્રધાન મોદીનું શાનદાર સ્વાગત। જશ્ન જોરદાર। બાઇડન સાથે મુલાકાત પણ કરવા જઈ રહ્યા છે। ચીન રૂસ પર પણ 3 દિવસની આ મુલાકાત દરમિયાન વાતચીત કરવામાં આવશે। પીએમ મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે। પીએમ મોદી છેલ્લા 10 વર્ષના કાર્યકાળમાં એ 9મી વખત અમેરિકાની મુલાકાતે છે। પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમાં 25,000થી વધુ લોકો જે છે ઉપસ્થિત રહેશે। લોંગ આઇલેન્ડમાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને પણ મળશે। ક્વાડ શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપશે। રાષ્ટ્રપતિ બાઇડનની સાથે દ્વિપક્ષીય વાતચીત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવશે। મોદી અને અમેરિકા પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। નરેન્દ્ર મોદી કે જેમના 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખતની આ એમની અમેરિકાની મુલાકાત છે જે આજે રાત્રે 10:30 અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને મળશે। દ્વિપક્ષીય વાતચીત વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ બાઇડનની સાથે કરવા જઈ રહ્યા છે। 3 દેશોના નેતાઓ સાથે ક્વાડ સમિટમાં ભાગ લેશે વડાપ્રધાન મોદી। આપણી સાથે સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, જે રીતે પીએમ મોદી 10 વર્ષના તેમના કાર્યકાળમાં 9મી વખતની આ એમની અમેરિકાની મુલાકાત છે, શું વિગતો? બિલકુલ, પ્રધાનમંત્રી મોદી અમેરિકા પહોંચી ચૂક્યા છે ને ત્યાં અત્યારે જય જયકાર થઈ રહ્યું છે, મોદી મોદી થઈ રહ્યું છે। તેમના અલગ અલગ કાર્યક્રમ છે કે જ્યાં તે ભારતીય સમુદાયના લોકો છે તેમને પણ સંબોધવાના છે। પરંતુ પ્રધાનમંત્રી મોદીની જે ક્વાડ મીટિંગ થવાની છે તેના પર ન માત્ર ભારત અમેરિકા પરંતુ ઘણા બધા દેશોની નજર એટલા માટે છે કારણ કે જે ક્વાડ સમિટ શરૂઆત થઈ હતી 2007થી અને આ ક્વાડમાં કોણ કોણ સામેલ છે તેમાં સામેલ છે જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને
વિકાસ. બિલકુલ, અત્યારે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ અહીંયા યોજવામાં આવી રહ્યા છે. મોદી અને અમેરિકા પ્રોગ્રેસ ટુગેધર એક કાર્યક્રમનું અહીંયા આયોજન છે ને હું જે વાત કરી રહ્યો હતો, જે ક્વાડ સમિટ, તેના પર વિશ્વભરની નજર છે અને સૌથી પહેલી નજર ચીનની પણ રહેશે, કારણ કે ચીન જ્યારે પણ આવી બેઠક થતી હોય છે તેનાથી ચીન છંછેડાતું હોય છે. અને આ જે ક્વાડ સમૂહનું જ્યારે રચના થઈ હતી તેનો પણ જે મેઇન ઉદ્દેશ્ય હતો તેને જવાબદાર એક પરિબળ ચીન પણ હતું, કારણ કે ચીન એવો દેશ છે કે જે હંમેશાથી જે ભારતની પ્રગતિ છે તેનાથી ડરતું હોય છે. આજે શરૂઆત છે ક્વાડ સમૂહ, તેની શરૂઆત આમ તો તેનો એક વિચાર જે પાયો છે વર્ષ 2004માં મૂકવામાં આવ્યો હતો અને એ સમયગાળો હતો કે જ્યારે જાપાન અને ભારત બંને દેશમાં સુનામી આવી હતી ને તેના કારણે લાખો લોકોના મોત થઈ ગયા હતા અને ત્યારે પરસ્પર જે એક મદદની જરૂરિયાત ઊભી થઈ હતી ત્યારે અમેરિકા, જાપાન સહિતના લોકોએ મદદ પણ કરી હતી. ને પછી તે વખતના જાપાનના જે રાષ્ટ્ર પ્રમુખ છે શિન્ઝો આબે, તેમણે આ વિચાર પ્રગટ કર્યો અને પછી ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા, એક બાજુ પેસિફિક મહાસાગર અને આ બાજુ હિન્દ મહાસાગર, તેની જે આપણે સુરક્ષા છે તે કઈ રીતે વધારે મજબૂત કરી શકીએ તે એક મુખ્ય ઉદ્દેશ છે. સાથે સાથે ચીન કે જે હંમેશા પોતાની જે વિસ્તારવાદી નીતિને કારણે જાણીતું છે, આખરે તેને કઈ રીતે અટકાવી શકાય તે માટેના એક પ્રકારના એજન્ડા છે તે આ બેઠકમાં ચર્ચાતા હોય છે. અને આ વખતની બેઠક પણ એટલા માટે મહત્વની છે કારણ કે અમેરિકાની જે નજીક જે જાય છે ભારત, તે ચીનને ક્યારે પસંદ હોતું નથી, કારણ કે અમેરિકાને દુશ્મન તો માને જ છે અને એક ભારત એક વિશ્વ મોટું માર્કેટ છે. જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ભારત જો આ ચાર ભેગા થઈ જાય તો ચીનને તે ક્યારે ગમતું નથી. ચીન હંમેશા ભારતની અગેન્સ્ટમાં હોય છે. એક જીઓપોલિટિકલ તરીકે આ જે સમિટ છે તેના પર વિશ્વભરના નેતાઓની, વિશ્વભરના દેશોની નજર તો છે. સાથે સાથે આ જે બેઠક થવાની છે તેમાં ગાઝામાં જે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે, તેના પર પણ ચર્ચા કરવામાં આવનાર છે. સાથે સાથે ભારત અને અમેરિકાના જે સંબંધો છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થઈ રહ્યું છે, તેને કઈ રીતે આગળ વધાવી શકાય તે માટે પણ એક પ્રયત્ન થશે, તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. એટલે કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા, આ ચારેય દેશના જે રાષ્ટ્ર પ્રમુખો છે તે બેઠકમાં જોડાશે અને પછી પ્રધાનમંત્રી મોદી યુએનમાં પણ એક મહત્વનો કાર્યક્રમ છે તેમાં પણ જોડાવાના છે. પરંતુ જે ક્વાડ સમિટ છે જે 2007 થી શરૂ થઈ હતી તેના પર નજર છે. એક જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. આખરે આ ચાર દેશના વડાઓએ શું એજન્ડા તૈયાર કર્યો છે, આગામી વર્ષોમાં કઈ રીતે આ ચાર દેશો આગળ મળીને કામગીરી કરશે, ખાસ કરીને જે હિન્દ મહાસાગર છે, પેસિફિક મહાસાગર છે, તેની જે સમુદ્ર સુરક્ષા છે તેને આપણે કઈ રીતે વધારે મજબૂત કરી શકીએ તેના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે આ ચારેય દેશોની જે નેવી છે સાથે મળીને જોઈન્ટ નેવી એક્સરસાઇઝ પણ થતી હોય છે, આર્મી એક્સરસાઇઝ પણ થતી હોય છે, કારણ કે ચાર દેશ એક સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. અને આપણે જોયું છે કે પાછલા વર્ષોમાં આમ તો વર્ષ 2017 થી આ પ્રમાણેનું જે ગ્રુપ છે તે એક્ટિવ થયું હતું. વર્ષ 2009 બાદ આ જે ક્વાડ ગ્રુપ છે ખૂબ જ સદંતર બંધ થઈ ગયું હતું, તેમની મિટિંગો પણ થતી નથી. પરંતુ 2017 બાદ એક મિટિંગોનો દોર શરૂ થયો. કોવિડના સમયગાળામાં પણ આ જે તમામ જે ચાર પ્રમુખો છે વર્ચ્યુઅલી જોડાયા હતા અને વર્ચ્યુઅલી માધ્યમથી તેમણે બેઠકો કરી હતી. આ વખતે આમ તો યજમાન ભારત હતું, પરંતુ બાઇડનના કહેવાથી અમેરિકામાં આ બેઠક હાલ યોજાઈ રહી છે, જેના પર સૌ કોઈની નજર છે. બીજી બાજુ પ્રધાનમંત્રી મોદીના અલગ અલગ બીજા કાર્યક્રમ પણ છે, જેમાં અત્યારે એ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. મોદી અને અમેરિકા પ્રોગ્રેસ ટુગેધર આ કાર્યક્રમનું આયોજન છે. ટોટલ 3 દિવસનો પ્રધાનમંત્રી મોદીનો આ કાર્યક્રમ છે કે જેમાં સૌથી મહત્વનો કાર્યક્રમ આ ક્વાડ સમિટનો છે, જેના પર સૌ કોઈની નજર છે. જી વિક્રમ. બિલકુલ વિકાસ, માહિતી બદલ આપનો આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી 10 વર્ષના કાર્યકાળમાં 9મી વખત અમેરિકાની મુલાકાતે છે. તેમના સ્વાગતમાં ગરબા જેવા સાંસ્કૃતિક જે કાર્યક્રમ છે તેની સ્વાગતમાં કરવામાં આવ્યા હતા. રાત્રે 10:30 અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને પીએમ નરેન્દ્ર મોદી મળશે. जी हैं और उन्होंने ये किताब बहुत ही डिटेल्ड किताब निकाली है ऑन द गुप्ता एम्पायर. मोदी जी ने ये 2018 में लॉन्च करी थी. ये सेकंड एडिशन वो आज साइन करके गए हैं, तो ये उनके सिग्नेचर हमने लिए एंड वी आर सो प्राउड बिकॉज दिस ब्रिंग्स आउट द हिस्ट्री ऑफ द चंद्रगुप्त एंड द एंटायर एम्पायर ऑफ द गुप्ता, सो द गोल्डन एज ऑफ इंडिया. लव इंडिया, लव मोदी, लव इंडिया. ये उन्होंने साइन किए
मोदी जी ने साइन किए और बड़े प्यार से बोल के गए कि मुझे मालूम है इस किताब के बारे में। ठीक है ठीक है ठीक है। love India, we love Modi. We love India, we love Modi. हम विश्व में धाम का प्रतिनिधित्व करते हुए आज मोदी जी का हार्दिक स्वागत करने के लिए यहाँ पे पूरी टीम के साथ में पधारे हैं। हमारी पूरी टीम विश्व धाम जो पूरे विश्व में फैला हुआ है और पूरे वर्ल्ड की पाटीदार की ऑर्गेनाइजेशन है, जिसका प्रतिनिधित्व करते हुए हम पूरी टीम के साथ में मोदी का हार्दिक स्वागत करने के लिए यहाँ पे उपस्थित रहे हैं। और मोदी जी ने सबको बहुत ही रिस्पेक्टफुली हाथ मिला के बहुत ही अभिवादन दिया, उसके लिए हम उनके धन्यवाद प्राप्त करते हैं। थैंक यू सो मच। Love India, love Modi. To take us in the camera. Thank you so much. Yes, Modi ji came. हमारा नेता कैसा हो? Yeah, I'm so excited and Modi ji came near to me and I had so many words, but actually I was speechless. So I just said, can I hold your hand? And I just took his hand and did pranam and he blessed me. I think like this is the golden moment of my life, getting blessings of Modi ji. And I'm speechless again. So धन्यवाद so much. जय श्री राम। आप सब भी थे वहाँ पर, क्या कहना चाहेंगे? जय जय गर्वी गुजरात। We love you, Modi ji. We love you, Modi ji. We are so excited. We are from Delaware. Yay! Super excited. Yep. This is the first time we are performing like this, so it's best opportunity. मैं बहुत ही एक्साइटेड हूँ, पहली बार मोदी जी को मिल रही हूँ। हम लोग बहुत टाइम से परफॉर्मेंस का प्रैक्टिस कर रहे हैं, लाइक एक वीक से ज़्यादा हम प्रैक्टिस कर रहे हैं। सो वेट नहीं कर सकते परफॉर्मेंस के लिए। The person he is, can't wait to see him. He has tremendous love from all Delaware, all America. You know, it's very proud, super excited. Yeah, we are so super excited, and it's kind of feel like a very emotional. We see him a first time, and it's feel like it's a dream come true. You know, like it's really very super excited. There is no other words I can say. I mean, I'm the one from Sardar Vallabhbhai Patelgaon, and he was a strong man, and Modi ji is same like him, and he's doing a great thing for us. In India, and lots of improvement going on. So we are so proud of him. I live in Delaware, and we are so excited to have him here. It's our pleasure to welcome him. I live in Delaware, and we're here to welcome Narendra Modi. And I'm also from Gujarat in India, so it's a very a big moment for us because I don't think we have ever dreamed of meeting him in person or ever see him in person. So this is a very great honorable moment for us to welcome him in Delaware. हम यहाँ आए हैं, मोदी जी का बहुत बहुत स्वागत करते हैं। बहुत सारी आशाएं हैं। मोदी जी का वैश्विक स्तर पे, भारत में सब जगह उनका इतना नाम छाया हुआ है कि इन्होंने भारत वासियों का गर्व ऊंचा कर दिया है, सिर ऊंचा कर दिया है। हम कहते हैं कि दशकों में ऐसा प्रधानमंत्री नहीं आया होगा, और हम चाहते हैं कि ये प्रधानमंत्री जी अगले शतकों तक रहे। हम लोग फिलाडेल्फिया से आए हैं, एंड वी केम फॉर द वेलकम मोदी, एंड वी आर वेरी एक्साइटेड to see him in just near around us. बहुत एक्साइटेड है क्योंकि हम जो है उनका फॉलो करते हैं, जो उनके इच्छाएं हैं. This is one of the biggest thing is Millet Festival, which we celebrated 2 years ago, and it was very successful. मोदी जी, आप आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। हम आपके विजन को समझते हैं। हम इंडिया से और अमेरिका के डिप्लोमेसी को थोड़ा बहुत समझते हैं, तो हमें मालूम है कि आप जो भी सोच रहे हैं भारत के लिए बहुत अच्छा है, और हम बहुत एक्साइटेड हैं, हम आपके साथ हैं। मैं ये कहना चाहूंगा कि सिर्फ राजनीतिक ही नहीं, बस सांस्कृतिक तौर पर भी मोदी जी ने हमको प्रोत्साहित किया है, और हम ये समझते हैं कि मोदी जी के कल्चरल एम्बेसडर बनकर हम इस देश में रहते हैं, तो उनके दिए
गाइडेंस पर या दिशा दर्शन पर हम आगे बढ़कर देश का नाम रोशन करना चाहेंगे और मोदी जी आगे बढ़ो, हम आपके साथ है। The Indian diaspora is very much excited to receive our popular Prime Minister नरेंद्र मोदी जी। उनके आने से भारत और अमेरिका के बीच का रिश्ता और मजबूत होगा and there will be more investments in India and which will be both economically for both India and USA. So we are looking forward to it and we are excited. Tomorrow we are going to listen to him. He has many ideas, new ideas. So we are in Nassau Coliseum. There will be unprecedented crowd of thousands of Indian diaspora waiting to listen to our popular Prime Minister. We have been Modi ji's fan for a long time, even before he became PM. And it's our distinct pleasure to welcome our Prime Minister, Bharat's Prime Minister here. America is our Karma Bhumi and India is our Dharma Bhumi. And to welcome the ambassador of the Dharma Bhumi to our country, to our country, America, is our distinct privilege. We hope that the ties between America and India prosper, grow, because Hindu Dharma is also growing in America. So it is really an ideal time to build the bridges between the two countries. I want to bridge the gap between the the youth, and all the association leaders here, and that's why we all students are here. And I'm very proud to be from the home state of Gujarat, where Prime Minister Modi ji had stayed, and it is very pride for us that we are representing the international community. And from the healthcare side, Modi ji has done so many, like he has maintained the relations, and we